સાડી લેવી છે બેન? બેન સાડી બતાવું? જો બેન, આ જો આ કોટન બેઝ ઉપર છે આખી. હા, આના 300 રૂપિયા, આના 250 રૂપિયા. આ સિલ્ક ઉપર આવશે, સિલ્ક ઉપર ઓલી રેશમી આવે ને, રેશમી એવું. આના 400 રૂપિયા છે. આ આવે છે જો, આ લગ્નમાં ને એમાં પહેર્યું હોય ને તો આ પહેરાય એવી છે. હા જો જો, હા ગમી બેની કે ગમી? ગમે તો છે ભાઈ, આના હરકા કયો. હવે આ મેં હરખા જ કીધા છે, આ 300 રૂપિયા કીધા છે, વધારે નથી કીધા બેન. હા ભાઈ, હરકા કયો. 300 રૂપિયા કીધા, 10 રૂપિયા ઓછા આપજો. આ તો શાકભાજી થોડી 10 રૂપિયા ઓછા હોય તો પણ બેન હવે અમારે આની અંદર જાજુ કમાવાનું ન હોય, બસ થોડુંક જ કમાવાનું હોય, એટલે અમે તો 10-20 રૂપિયા અમને મળે ને તો એકમાં 10-20 રૂપિયા ઓછા રળશું એમ. 300 કીધા ને? હા 250 માં આપી. હા 250 માં તો બેન કેમ થાય? અમારે એટલી બધી ખરીદી નથી, અમારે તો 10-20 રૂપિયા મળે આમાં. એટલા જ હોય ભાઈ, 250 માં આપી. એટલા બધા ઓછા નહીં, તમે થોડા સમજીને કહો. 290 રાખો તો 10 રૂપિયા થાય. હા તો પણ એટલે જ ને, આમાં અમારે વધારે ન કમાવાનું હોય એટલે. કઈ નહીં, 250 રૂપિયા બરાબર જ છે. સારું હાલો આપી દેજો. હા રોબેન, હાડી લઈ લ્યો. એ હાડી ડ્રેસ લેવો હોય તો, એ સાડી ડ્રેસ. હાડી લઈ લો. તાળું મારી સામે તો બંધ છે. એ સાડી લઈ લો, સાડી લઈ લો. એ સાડી લેવી હોય તો. શું છે? સાડી ડ્રેસ બધું છે બેન. ઠીક, જો હું આવી રીતે શોપિંગ તો નથી કરતી, પણ બતાવો કેવી સાડી છે. હા હા બતાવો બેન. પહેરેલી છે કે શું? ના ના બેન, નવી જ છે, પહેરેલી થોડી હોય. આ જો આ ઓલું લેરિયું કે ને, લેરિયું એ છે જો. જો આમાં ગ્રીસ પડી ગઈ છે, આ જૂની સાડી જ છે. અરે એવું નથી બેન, આમાં ઓલું ફોલ ટીચ કરાવી નાખો ને એટલે એકદમ સરસ થઈ જશે. બીજી બતાવો. હા બીજી બતાવો. હા જો આ તમને સારું લાગશે, આમ તમે આમ ગોરા છો ને એટલે લાલ કલર સારો લાગશે તમને બેન. અરે વાહ, હા હા મસ્ત છે. કાપડ સારું છે. હા હવે કોથળી વાળી હોય ને તો બતાવો. હા બીજી બતાવો. હલકું તો હું નથી પહેરતી. હા હા બેન હા, જો આ બહુ સરસ છે, ઇંગ્લિશ કલર છે એકદમ, તમારી ઉપર તો બહુ સારું લાગશે બેન. હા તમારે વેચવાનું છે ને એટલે એવું કહો છો કે આ તમને સારું લાગશે. ના ના બેન, ખોટું થોડો કહું. આ તમે આમ રૂપાળા દેખાવ ને એટલે આ સારું લાગે આવા કલર બધા. એક કામ કરો, હા ને રહેવા દો. આ સારી લાગશે બેન. ના, આઈ ડોન્ટ લાઈક ઇટ. આનું શું છે? એટલે આ ઈ બે લેવું છે તમારે બેન કે એક જ લેવી છે? પેલા તમે આ બંનેનો ભાવ બોલો, પછી ખબર પડે ને કે એક લેવી કે બે લેવી. હા તમે ગામ કરતા મોંઘું વેચતા હોય તો? અરે ના બાપા ના બેન, મોંઘું વેચવાનું ન હોય, આમાં અમારે શું હોય, થોડા ઘણા મળે ને તમારા રોટલા પાણી નીકળે બેન, એટલે બે લેવું છે ને તમારે?
બે લઈ લો ચાલો ને. હા તો બેયના થઈને આ થોડીક મોંઘી છે અને આ સસ્તી, એટલે બેયના થઈને 1500 રૂપિયા થાય છે બેન. 1500 1500 કઈ હોતા હશે? અરે બેન આ તમે એનું મટીરિયલ ને એવું તો જો કેવું સારું છે, આ ઇમ્પોર્ટેડ કલર હાડી છે તમે જો, એટલે એના ભાવ હોય ને. આ મેં તમને કીધું આ સસ્તી છે પણ આ તમને ગમી નહીં પાછું એવું છે એટલે બેન. ઠીક છે, હું પૈસા લઈ આવું. હા હા બેન. હશ હાલો, આ થોડોક ધંધો થઈ જાય ને તમારે ઘરમાં કરિયાણું ને એવું બધું નખાઈ દે. હાલ્યો. હા બેન હો. પણ બેન આ તો 1000 રૂપિયા જ છે. હા તો કેટલા હોય બેન? 1500 રૂપિયા તો મેં તમને કીધા બેન. હવે આ સાડીઓને કઈ 1500 ના હોય? મારે 1500 ની સાડી લઈ હોય તો દુકાનમાંથી જ ના લઈ આવું? અરે બેન એટલા બધા અમને મળતા હોય તો અમે થોડા આ કાયમ ગલીએ ગલીએ સોસાયટી વેચવા આવી બેન. અમારે એટલું બધું આની અંદર નફા ધોરણ ન હોય. જુઓ આ તો છે ને આવી રીતે સાડીઓ લેતી નથી. આઈ મીન હું કોઈ વસ્તુ છે ને આવી રીતે લવ જ નહીં તમારા લોકો જેવા પાસેથી. આ તો મને તમારા પર દયા આવી ગઈ ને એટલે મેં સાડીઓ લઈ લીધી. પણ આ કહેવાય છે ને દયા ડાકણ ને ખાય, એના જેવું કર્યું છે. વધારે છે ને લપન ચપન ના કરો ને, જાવ સીધી રીતે. નહીં બેન પણ એટલા બધા ઓછા, થોડા 500 રૂપિયા તમે ઓછા આપ્યા. આ તો મારે નુકસાની જાય આમાં બેન, એટલા બધા ઓછા ન હાલે. હા મને એકલી જોઈને તમે મને લૂંટવાની કોશિશ કરો છો? ના બેન મેં લૂંટવાનું ક્યાં તમને કઈ કીધું છે? મેં તો ખાલી મારા પૈસા જે થાય એ જ કીધું. આ તમે 500 રૂપિયા ઓછા આપો બેન, એટલા બધા ઓછા થોડા ચાલે એમ. હા તમે એમ નહીં માનો ને? હા તમને તો છે ને મારે લાઈન પર લાવવા જ પડશે. એટલે બેન કોને ફોન કરો છો તમે? ફોન નથી કરતી, તમારો વિડીયો બનાવું છું. હું છે ને બહુ મોટી ઇન્ફ્લુએન્સર છું. અરે પણ હેલો એવરીવન, હું છું દામિની દેવ મોરારી અને આજે હું તમને છે ને એવા વ્યક્તિને મળાવવાની છું જે બીજા સાથે ફ્રોડ કરે છે. આપણને એવું થતું હોય ને કે આ શેરીમાં બિચારા જે વેચવા આવે છે એના પર થોડું દયા ખાઈને આપણે વસ્તુ લઈ લેવી જોઈએ. મને પણ એવું જ થયું હતું. મને પણ હા ભાઈ જુઓ, હા ભાઈ પર છે ને મને બહુ દયા આવી ગઈ હતી એટલે મેં એમની પાસેથી વસ્તુ લીધી. પણ એ તો મને ડબલ પૈસા કહે છે. એકવાર તો પૈસા આપી દીધા અને એમને જે કચરું મને આપ્યું છે ને એના તો કોઈ 500 રૂપિયા ના આપે. મેં 1000 રૂપિયા આપ્યા, 1000 રૂપિયા. જો આ માણસને છે ને બરાબર જોઈ લેજો. આમની પાસેથી છે ને એક વસ્તુ એ ના લેતા. પણ બેન આવું શું કામ કરો છો બેન? જોવો મારા વિડીયો ને છે ને તમે જેટલું બને ને એટલું વધારે સ્પ્રેડ કરો, વધારે શેર કરશો ને તો લોકોને ખબર પડશે કે આજકાલ છે ને આવા લોકો રહે છે. ઓકે ગાઈઝ બાય. મને તમારા હેલ્પની બહુ જરૂર છે. થેન્ક યુ. રૂપિયા પૈસા કીધા, તમે 500 રૂપિયા ઓછા આપ્યા બેન. આપ્યા ને એટલું બહુ છે. ચાલો જાઓ અને હવે અહીંયા આવતા નહીં પાછા. બેન આવું હું કામ જુલમ કરો બેન? બેન હે ભગવાન, કમાવા કરતા તો નુકસાનીનો ના બેને વિડીયો ઉતાર્યો. બેન સાંભળો. હે ભગવાન, હવે હું કરી? હેતલના બાપુ આવી જાય તો હું કરિયાણું લે. તમે આવી ગયા? હું તમારા માટે પાણી લઈ આવું. હા લ્યો પાણી પીવો. કા પાણી નથી પીતા? શું થયું છે? આ સાડી ને ડ્રેસ વેચાણ? અરે હેતલની માં આજ તો બહુ ગજબનું થઈ ગયું. હું આ ઓલા મેન રોડ પાસે સોસાયટી નથી ત્યાં અંદર હાડી ડ્રેસ ને વેચવા ગયો. હા તે એક બેન હતા, એને મારી પાસેથી ખરીદી કરી લીધી અને પૈસા ઓછા આપ્યા અને મને કે તમારી પાસે હું લઉં નહીં ને 1500 રૂપિયાની વસ્તુના ખાલી 1000 રૂપિયા જ આપ્યા, એમાંય નુકસાની. અને બીજું ઓછામાં બાકી હતું તે એને ઓલું શું કહેવાય
આ મોબાઈલથી વિડીયો ઉતારી અને ઈ કે હું બધામાં મોકલી દઈને તમારું કે આ વ્યક્તિ ફ્રોડ છે ને આવું બધું કી બેન કહેતા હતા કે આ મારી યારે ખોટું કરે ને એકલા જાણી નાની પાસેથી કોઈ વસ્તુ નહીં લેતા ને મને તો ગભરામણ થવા મળી છે કે શું થાય હવે. તમે ચિંતા ના કરો, એ હંધું સારું થાય, કાંઈ ખોટું નથી થવાનું. હા, એકાદ આવા ખરાક મળી જાય કે આપણું નુકસાન કરાવી જાય, પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઈ કાંઈ નહીં થાય. તમે આવો ને પછી હું કરિયાણું થોડું લઈ આવું. આ ઘરમાં ચોખા ખૂટી ગયા છે, તેલે નથી, લોટે નથી. બધી વાત હાસી. હું એ આટું થઈને તો કેટલી સોસાયટીમાં બધે ફર્યો કે થોડુંક વેસાય તો એમાં તો કમાવાની બદલે તો નુકસાની કરીને આવ્યો આજ તો. અને ઓલી બેને તો પાછો વિડીયો ઉતારીને ધમકી આપી છે કે હું આમ કરી નાખીને તેમ કરી નાખીને. મને તો કાંઈ સમજાતું નથી શું કરવું. એ મને તો ગભરામણ થાય છે શું થાય એ બધું. અને હા, નુકસાની વાળું છું તો શું કરવું કાંઈ ખબર નથી પડતી. તમે આમ ચિંતા કરશો તો કઈ સારું થઈ જવાનું છે? એમ નહીં, પણ હેતલી માં હું કહું કે ઈ બેન કહેતી હતી કે વિડીયો હું બધાને મોકલી દઈ, આપણા વેવાય કે આ જમાઈ હેતલના ઘરવાળા પાસે આ વિડીયો જાહે તો કેવું થાય. મને તો ઈ ચિંતા છે. ચિંતા તો મને થાય, પણ હવે આ ચિંતા કરવાથી કાંઈ ચિંતાનું સમાધાન થોડી આવવાનું છે. તમે આ હંધી ચિંતા મેલો. કાંઈ નહીં, ઈ બેને ભલે નુકસાની કરાવડાવી પણ 1000 રૂપિયા તો આપ્યા છે ને, ઈ લઈને તું કરિયાણા ચોખા જે લાવવાનું હોય ને લઈ આવી, લોટ ને. તો પછી તમે માલ કેવી રીતે લાવવો? અને જો આ સાડીઓ ને ડ્રેસનો સામાન નહીં હોય તો વેચશો કેવી રીતે? પણ ઈ શેઠ જ્યાંથી હું લાવું છું ને ઈ બહુ સારા છે. કદાચ વેલા મોડું થોડાક દી થાય ને તો ઈ બાકીમાં માલ હાલે છે, તો વાંધો નહીં આવે. મને તો એવું લાગે છે. જોઈએ હવે શું થાય. તો અત્યારે ચિંતા મેલ અને આ અંદર મૂકી દે અને પૈસા અંદર જ છે એટલે આ કરિયાણું ને ચોખા જે લાવવાનું હોય ને બધું લઈ આવી. તો એ હું લેતી આવી, પણ તમે ઉપાધિ કરવાનું મેલો. એ ભગવાન છે ને આપણું હાવ હારુવાનું કરશે. અને ક્યાં ગઈ છે હેતલ? એ હમણાં આવતી હશે, એ બાજુના ઘરે જ ગઈ છે. સારું, પૈસા અંદર જ છે, કરિયાણું લઈ આવજે પાછું. हाय राम तेरे मस्त मस्त तोने मेरे दिल को ले गए छे, मेरे दिल को ले गए छे. શું કર્યું આ તે? વાટકો પડી ગયો. વાડકો શું કામ પાડ્યો? એક કામ કર ને, આ પણ બધું પાડી દે. પાડી દે. ના પડાય, ના પડાય. આ વાડકો તારા બાપના ઘરેથી આવ્યો તો? આ તારા હાથ છે ને ફૂટી ગયા છે, કઈ કરવું જ નથી તારે સરખું કામ. એ સાફ સફાઈ જ કરતો હતો ને બેન બા, એમાં પડી ગયો. કરતો હતો ને, સાફ સફાઈ કરતો હતો, પણ આ ઘરની, ઘરના સામાનની. મેં ઘરના સામાનની ક્યારે સાફ સફાઈ કરી? જો હા, આવી રીતે નુકસાન કરતો રહીશ તો ઘરની તો સાફ સફાઈ થઈ જશે ને. એ સ્ટીલનો છે વાટકો, જો બતાવું તમને. એ સ્ટીલનો છે, આમાં કાઈ ન થાય. ગોબો પડી જાત તો? આમાં ગોબો પડ્યો હોત ને તો તારા માથામાં ગોબો પાડી દે. હા મામા માફ કરજો ને, ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ? હા હા, ખાવા પીવામાં કેમ ભૂલ નથી થતી? ખાવા પીવામાં થોડી ભૂલ થાય બેન બા. જો ભગવાને કીધું છે કે કઈ કામ કરો કે ન કરો પણ 10% હા પેટ ભરીને જમી તો લેવું જોઈએ. એ જ તો વાત છે ને, અહીંયા હુંડલો ભરીને ખાવા જોઈએ છે, કામ રત્તી ભરે કરવું નથી. આવું આ તારી તો છે ને WhatsApp ગ્રુપમાં કમ્પ્લેન કરવી પડશે. ઈ કયું ગ્રુપ આવે? એ કઈક નામ સેવા સદન ગ્રુપ કહેવાય? ના ના, આખી સોસાયટીમાં તું ઘરે ઘરે જે કામ કરવા જાય છે ને, એ અમારું મહિલાઓનું એક ગ્રુપ બનાવેલું છે. એમાં છે ને હું નાખી દઈશ કે આ છે ને બરાબર કામ નથી કરતો. અરે બેન હું વાત કરું છો? જો મારી રોજી ઉપર આમ પાટું ન મારો યાર. તમે તો આ ચા બનાવવાનું કીધું હતું, બની ચા? હા, એ સાફ સફાઈ કરતો હતો ને એટલે. બાના તૈયાર જ હોય તારી પાસે, ગમે તે વસ્તુ કહે ને તરત એને બાના બતાવી દે આપણને. હા છોડ,
મારે છે ને તારી સાથે કાંઈ બહેસ નથી કરવી. ફટાફટ પેલા ચા બનાવજે. ના ના પણ મારે તમારું કામ છે બેનબા. એક વાત સાંભળશો મારી? બોલો. વાત જાણે એમ છે કે આ ગયો મહિનો તો પૂરો જ થઈ ગયો. હા તો ખબર છે મને. હા એમ ખબર તો છે ને. અને આ મહિનાના હવે ખાલી 1-2 દિવસ બાકી હોય તો હા તો એ ખબર છે મને. ખબર તો બધી બધાને હોય. ના ના સોરી, માફ કરજો. હું એમ કહું છું ખબર તો બધાને બધી હોય પણ મારો પૈસા પગાર ન કરવો પડે તમારે? લે બોલો, કામ હરખું કરવું નથી પણ પૈસા તરત માંગી લેવા છે. હા 1 તારીખ આવે ને એટલે તરત જ યાદ આવી જાય કે મારે પગાર લેવાનો છે. આ કામ કેમ એટલું યાદ નથી રહેતું તને? કાંઈ પૈસા નહીં મળે, આખો મહિનો પૂરો થઈ જાય ને પછી ગયા મહિનાનો મળશે. અરે પણ જો હું જ્યારે આ કામ કરવા આટો આ ઘરમાં રહતો ત્યારે તો તમે કીધું તું કે જો તું હા તને છે ને આ મહિનો પૂરો નહીં થાય ની પહેલા તારા પૈસા તને મળી તો જાય. ક્યાં મહિનો પૂરો થયો છે? મેં એવું કીધું તું કયો મહિનો પૂરો થાય ત્યારે. આ ગયો મહિનો પૂરો થઈ ગયો, આ મહિનો પૂરો થાય એટલે ગયા મહિનાનો પગાર તને મળી જશે. અરે એમ થોડું કઈ હોય લે મહિનો. એટલે તું મને શીખવાડીશ કે મારે શું કરવું? ઉપર મારો ફોન ક્યાં છે? નહીં આજે તો છે ને તને બધાય ઘરે તું કામ કરે છે ને ત્યાંથી કઢાવ જો. એવું ન કરાય. એવું જ કરાય. ના, કહી જ દઉં કે કામ બરાબર નથી કરતો, નકર પૈસા માંગ્યા કરે છે અને નુકસાની કરે ને તો અલગ. આને છે ને કોઈ કામ પર ન રાખતું. અરે જો આ ગરીબ માણસના પગમાં પેટ છે ને, એટલે પેટમાં પાટું ન મારો ને પ્લીઝ. મેં હજુ પાટું નથી માર્યું. હા એ વાત સાચી પણ જો આવું ન કરતા હો ને. આ જો હું કામ તો કરું છું, સવારે વહેલું આવું છું, રાતે મોડો જાઉં છું. આ તમારું આખો મહિનો હરખું કામ કરીશ ને અને એમાંય તે આ નુકસાની કરી છે ને તે એટલે તો 15 દિવસ વધારે કામ કરીશ ને પછી જ ગયા મહિનાનો પગાર મળશે. બાકી એકેય પગાર નહીં મળે તને. નુકસાની આમાં હું નુકસાન છું? આ અહીંયાથી નીચે પડી ગયો એ નુકસાની જ કહેવાય. ચા મોકલજે. ક્યાં કામ કરવા આવી ગયો? અહીંથી નીચે પડી ગયું, 15 દિવસ વધારે કામ કરવું પડશે. કરી લઈશ. હા જો આ બેનભાઈએ મોકલી દીધું ને કે ગ્રુપ કહેતા હતા એમાં તો મારે તો બધેથી હાથ ધોવો પડશે. અરે રે માનવું પડે આ કાકા સાડી અફલાતોન આપીને ગયા છે. હવે તો મોલમાં લેવા જાત ને તોય ના મળે. ક્રીસ હવે ગયા. અરે વાહ, બહુ મસ્ત લીધી ને સાડી. તો પછી શું ખરીદી કરી એમ ને? કરી આ પણ વાહ, કાપડ આમ જો સ્પ્રિંગ વાળું છે. આ તો એવું લાગે છે સારી કાગળ વાળી હોય એવું. કાપડ નહીં કાગળની છે. શું બોલો છો? ક્યાંથી લીધી આ સાડી? ક્યાંથી લીધી? સાચું કહું કે ખોટું? આ હિસાબ કરતી હતી કે શું? હા ક્યાંથી લીધી સાડી? સાચું કહું કે ખોટું? તું મને હવે ખોટું કહીશ એવું? ના એક છે ને ફેરિયા વાળો આવ્યો હતો. એક કાકા હતા, ડ્રેસ ને સાડીઓ ને વેચતા હતા. એટલે તે આ સાડીઓ એક ફેરિયાવાળા પાસેથી લીધી? હા તો ચીમટી ભરતો? ના ના, સપનામાં તો નથી. તે અને ફેરિયાવાળા પાસેથી સાડી લીધી? હા કેમ ના લઈ શકું? નહીં, લઈ તો શકાય પણ તું લે છે ક્યાં? હારા શોરૂમમાં તું રિજેક્ટ કરીને જતી રહે છે. મને ખબર છે કે હું થોડી હાઈ સ્ટેન્ડર્ડ વાળી છું. આવા ફેરિયા વાળા પાસે ના લો, પણ જો હવે કાકાને મેં જોયા ને એટલે મને થોડી દયા આવી ગઈ એમના ઉપર. અને પછી મેં વિચાર્યું કે આ મોલમાંથી ને ત્યાંથી લઈએ એના કરતા તો આવા પાસેથી લઈએ તો બિચારાનું ઘર ચાલે કે નહીં? અદ્ભુત. તો પછી ખૂબ સરસ વિચારો છે આ તમારા બ્લોગરોના. કેટલાની આવી? મારે કેટલાનો ધુંબો લાગ્યો? વિચાર કરો કેટલાની હશે?
હવે તે ફેરિયા પાસેથી લીધી છે એટલે સસ્તી જ હશે. હશે 500-700 રૂપિયાની બે હાડી. હો હું કઈ 500-700 વાળું ના પહેરું હો. 3000 ની સાડી લીધી છે મેં. એટલે એક 3000 ની? ના ના, બે થઈને 3000. બે થઈને 3000? ફેરિયા પાસે આટલી મોંઘી સાડી? હા તો કેમ ન હોય? પૂરેપૂરા 3000 રૂપિયા આપ્યા છે મેં. હા બરાબર છે. આજે કમાણીમાં 3000 હતા નહીં આજના દિવસના. હે નહીં એટલે સરસ સરસ. તે બહુ સારો વિચાર કર્યો છે કે એક નાના વ્યક્તિ પાસેથી જે શેરીઓમાં ફરતા ફરતા સાડીઓ વેચે છે એની પાસેથી તે આ સાડી લીધી. પહેલી વાર તે એઝ અ બ્લોગર ખૂબ સારું કામ કર્યું છે. સાચી વાત છે. એટલે તો બ્લોક કરીને રાખ્યા જ ને તમને. હે કઈ નહીં. જો એ બધું છોડો, તમે આવ્યા છો તો હવે સાગરને કહું હું આ બધું એટલે કે તમને જમવાનું આપી દે એમ. હા ને? મને એવું હતું કે હું આજે બહુ જ ફેમસ બ્લોગરની હાથની રસોઈ ખાઈશ. કઈ પણ નહીં વિચારવાનું હો. હું શું કામ બનાવું? આ ઘરમાં એને શું કામ રાખ્યો છે? મફતના પગાર દેવા માટે? કહું છું એને આપણે ખાવાનું લગાવે, આવી જાજો ખાવા માટે. સાગરભાઈ આપી દે ખાવાનું ભાઈ. આ થોડીક ખાડીઓના ડ્રેસ વેચાઈ જાય તો સારું. મને તો હજી ઓલા બેને વિડીયો બનાવ્યો ને એને આ 10-15 દી થઈ ગયા, પણ હજી બીક લાગે છે કે એનું હું શું હશે. એ હેતલ બેટા, એ હેતલ, બોલો શું કામ છે? અરે કેમ બેટા તું આમ મોઢું સડાવેલું છે? કાંઈ તારી મારે બાંધવાનું શું છે? મોઢું તો સડાવે જ ને. હા, મારી માં હારે તો કાઈ બાંધવાનું નથી. તમારા જમાઈનો ફોન આવ્યો તો. તો કેમ એને કાંઈ કીધું? ખીજાણો છે તને? હા કીધું, સંબંધ તોડવાની વાત કરતા હતા. સંબંધ તોડવાની? પણ બેટા હું છું એવું કે સંબંધ તોડવાનું કે છે? હા, થોડાક દી પહેલા કઈક તમારો વિડિયો આવ્યો છે ને, એ વિડિયાના હિસાબે હું જરૂર હતી તમારે એની હારે મગજમારી કરવાની? 500 રૂપિયા ઓછા લઈ લીધા હોત તો હું થાત. અરે પણ બેટા એમાં પણ જમાઈને કેમ ખબર ને આ બધું વિડીયો હું કે હું એને બધું આ મને જમાઈને તો એવું છું છે કે તારા પપ્પા આશીને આવા ખોટા કામ કરે છે, એટલે એવા ઘરમાં મારે મારો સંબંધ નથી કરવો. અરે પણ એને તું સમજાવ, એને મને કે હું એની હારે વાત કરું તો એમ થોડા સંબંધ તોડી નખાય કાંઈ એટલી વાતમાં. અને એ તો આપણને સારી રીતે ઓળખે છે. સારી રીતે ઓળખે છે, પણ આ વિડિયોના કારણે છે ને એણે આવું પગલું ભરી લીધું છે કે ગમે એ થાય હવે હૈયા ઘરમાં તો મારે સંબંધ કરવો જ નથી. અરે ના બેટા, એવું હશે તો હું એની માફી માંગી લે અને વેવાઈ પાસે પણ હું જઈ આવી. પણ આમ સંબંધ તોડવાનો તું તારી રીતની વાત કરજો. હું વેવાઈ પાસે જઈ આવી, એવું લાગે તો માફી માંગી લે, બધું કહે. ને હું આવું થોડું ખોટું કરું? ઈ બેન ઓલાએ વિડીયો ઉતાર્યો એણે આવું કર્યું છે. પપ્પા એકલા હાથે તો તાળી ન પડે ને. તમે કઈક કર્યું હશે ત્યારે દી બેને વિડિયો ઉતાર્યો હશે ને તમારો, અને આ તમારો વિડિયો આખી દુનિયામાં ખબર પડશે અને બધા મને બોલશે કે તારો બાપ આવા કામ કરે છે, ફ્રોડ કરે છે તારો બાપ. અરે પણ હું તને હું કહું બેટા, મેં એવું થોડું કાંઈ કરું? મેં તો એને 1500 રૂપિયામાં વેચી બે હાડી ને ડ્રેસ ને એવું. એને મને 1000 રૂપિયા આપ્યા. મારી યાર રીતસર નહીં બેન બાંધવા મળ્યા હતા. હું થોડો કાંઈ એની યાર ઓલું ખોટું કરું ને આવું કાંઈ કરું તો મેં તો ખાલી 500 રૂપિયા મારા માગ્યા તો એને આવો વિડીયો ઉતારી લીધો. એવા તો તમે કેટલાય ઘરે જતા હશો, આજ સુધી તો ક્યારેય નથી છું આવું. આ વખતે કેમ છું આવું? આ વખતે દી બેને જ માથા ભરે હતા. અરે બેટા હવે હું તને સમજાવું અને આ તે વાત કરી તો મને તો વધારે ઉકળાટ ઉપડી ગયો છે, ગભરામણ થાય. હું એક કામ કરું, એવું લાગે ને તો હું વેવાઈને મળી આવું છું. હા આજા બેસવા નહીં જાવ. બીજું તો હું એની પાસે માફી માંગી આવું. ના તારી માં છે ને ઓલા સામે ઓલા ઘરમાં પાછળ સોસાયટી છે, અહીંયા
ઠામણા ઉટકવા ગઈ છે, એ ઉટકીને આવે તેને કહેજે કે આજે હું વેચવા નથી ગયો, હું વેવાઈ પાસે જાઉં છું. એક તો ખોટા કામ કરે અને ઉપરથી મારી સામું દુઃખ જતાવે. એ હા બા, કાલ ટાઈમસર આવી જાય. હા હેતલ, તું અહીંયા કા? હજી તો હું વાસણ ઘસીને બહાર આવી છું. હા, બાને ત્યાં આજે લુગડા નહોતા ધોવાના એટલે બહાર આવી ગઈ. હવે હું આ પેલા સરિતા માસીને ત્યાં જાઉં છું. મેં તને કીધું તું કે તારા બાપુને તું ચા પાઈ દેજે, નાસ્તો કરાવી દેજે, ને તું અહીંયા હું કેમ ગુડાણી? થઈ ગયું તમારું તો બોલું હું કાઈ કવે? હા બોલ. હા, બાપુ છે ને આજ કામ ધંધે નથી જવાના. હું? હા, કેમ? હી ગયા છે માર હાહરિયામાં. કેમ? જમાઈને મનાવા. આ તમને ખબર ન હોય ને તો કહી દઉં કે જમાઈનો ફોન આવ્યો તો તમારા સંબંધ તોડવાની વાત આવી છે મારી આગળ. મેં એનું ઘણું સમજાયું પણ નહીં. એ કે તારા બાપુનો આવો વિડિયો આવ્યો છે, આમાં અમારી આબરૂ શું રહે? આમાં બેટા તારા બાપુનો હું વાંક? બાપુનો જ વાંક છે બધો. આ તો પેલી વિડીયો બનાવવા વાળી એ વિડીયો બનાવી નાખ્યો અને તારા બાપુને બદનામ કરી નાખ્યા. એ તો તારા બાપુનું મન જાણે છે કે એને તારા બાપુ હારે કેટલું મોટું સીટિંગ કર્યું છે. બાપુએ એની હારે સીટિંગ કર્યું છે કે હેણે બાપુ હારે સીટિંગ કર્યું છે? બાપુએ આ 500 રૂપિયા જાતા કરી દીધા હોત ને તો આજ મારી હગાઈ ન તૂટે. ઈ બાઈ જે કોઈ પણ હોય એણે વિડીયો ન બનાવ્યો હોત. અત્યાર સુધીમાં કેટલું નુકસાન કર્યું. હા, 500 રૂપિયા હાટું થઈને બાપુએ એની હારે વળસટ કરી. અરે પણ તારા બાપુ ખોટા નહોતા તો બોલે તો ખરા જ ને. અને તું એમ કહેશે કે તારા બાપુનો વાંક છે? જો હા પર બેટા, આ તારી સગાઈ તૂટી છે ને એ તારા બાપુ હંધી વાત કરીને મનાવીને આવશે. તું તારા બાપુ પર ગુસ્સો ન કરીશ અને મારી પર ગુસ્સો ન કર. ગુસ્સો ન કરું તો હું કરું? અત્યાર સુધી બાપુએ કર્યું હું છે આપણા હાટું થઈ? અને રહી વાત મારી હગાઈ તોડવાની તો ઈ તો તૂટી ગઈ માનો. કેમ કે હવે ઈ લોકો માનવાના નથી. મને ફોન આવ્યો તો ને ત્યારે જ ખબર પડી ગઈ હતી મને. હા, એક વાર તો તૂટી, હવે બીજી વાર ક્યાંક કરવું હશે ને તો કહે કે છોકરામાં કમી નહીં હોય, છોકરીમાં જ કંઈક કમી હશે. એવું નથી બેટા, સમજતી કેમ નથી? અને તારા બાપુએ આપણા માટે દિવસ રાત મહેનત કરે છે. બિચારા તડકા, છાંયડો, ચોમાસું કે શિયાળો ખાઈ નથી જોતા. હંધી ઋતુમાં આપણા માટે ચાલીને લુગડા વેચીને રૂપિયા કમાય છે. અને તું કહેશે કે તારા બાપુએ કર્યું હું છે? અને ગરીબી તો આપણા નસીબમાં લખાણી છે. હે, હું કામ કરું છું ને, મેં ક્યારેય તારા બાપુને આ માટે દોષ નથી દીધો બેટા, અને તુંય ન દઈશ. જો આપણા નસીબમાં સારું લખાણું હશે ને બેટા તો થાય. તું જરાય ચિંતા ન કર. કાઈ નહીં થાય. હવે છે ને જે થવાનું હતું ને એ તો થઈ ગયું છે. હા, સંબંધ તૂટવાનો હતો એ તૂટી ગયો. હવે મારી જિંદગી તો બરબાદ થઈ ગઈ એમ ન. ના બેટા, આમ ન બોલ. તારી જિંદગી નથી બરબાદ થઈ. હા, તમારા લીધે અને બાપુના લીધે જ બધું થયું છે. હેતલ સાંભળ મારી વાત. તારા બાપુ ખોટા નથી. कभी खुशी कभी गम ભૂખ બહુ લાગી જલ્દી આ. ખાવાનું આપ ભાઈ, ખાવાનું આપ, ભૂખ લાગી છે. હા, એટલે આપવાનો જ છે ને, હું તો આપીશ જ. પણ જો સાહેબ, એમાં થયું એવું ને કે આજે હવે થોડાક ટાઈમ પછી મારી બેનના લગ્ન છે તો ખરીદી કરવા ગયા હતા અમે. આજે આવવામાં થોડું મોડું થઈ ગયું ને તો હજી કઈ રસોઈ નથી બનાવી. પણ જો ગુસ્સે ન થતા ને, જો શાંતિ રાખજો. ને હમણાં આવ્યો છું ને 15-20 મિનિટ, ખાલી 15-20 મિનિટનો મને ટાઈમ આપશો ને એટલે આમ ઝડપથી થોડા પેલા શાકભાજી સુધારી નાખીશ અને પછી રોટલી આમ કરીને બનાવી નાખીશ. હા, રોટલી શાક બધું બનાવી નાખીશ. પણ તે કહેવામાં 10 મિનિટ તો કાઢ નાખી ભઈલા. અરે sorry. માફ કરજો. હા, હારું ફટાફટ બને. હેલ, મારે તમારી હારે વાત કરવી છે. હજી વાત કરવામાં બીજી 15 મિનિટ નીકળી જાય. મહત્વની વાત છે ને એટલા માટે. બોલ ફટાફટ બોલ. તમે મતલબ શેઠાણી બન કઈ કયો ને. કેમ, એને શું કહેવાનું?
વાત જાણે એમ છે કે મારો મહિનો પૂરો થઈ ગયો, એટલે કે કામ કરવા આવું છું ને એ મહિનો પૂરો થઈ ગયો. આ તો પગાર જોઈ છે લે. અરે વાત તો સાંભળો, એ મહિનો પૂરો થઈ ગયો ને આ મહિનામાં 2 દાડા જ બાકી છે. તો શું થયું? ને શેઠાણી બાને કીધું તું કે મને પગાર આપો નહીં, તો મને સોફી ના પાડી દીધી. કીધું કે કામ તો હરખું કરતો નથી ને પગાર માંગવા જોડો આવે. તમને શું લાગે છે હું કામ નથી કરતો? મારી વાત સાંભળ, તારો આગલા મહિનાનો પગાર બાકી છે. બાકી છે મારી પાસેથી તો લઈ લીધો તો. તો તો હું કહે છે શેઠાણી કે હરખું કામ તો કરતો નથી ને પગાર ક્યાંથી આપું તને? જો આવું કેતા હતા એ. આમાં એમાં એવું છે ને કે મારા બેનના લગ્ન છે, પૈસાની બહુ જરૂર છે. તમને તો ખબર છે ને કે લગ્નમાં કેટલો ખર્ચો થઈ જાય, તો ખર્ચા કરવા માટે કઈક હાથમાં તો હોવું જોઈએ ને. તો મારો એક ભાઈબંધ હતો, થોડાક ઉછીના લઈ આવ્યો હતો. હા હવે શાંતિ રાખ તું. હવે છે ને આ વાતોમાં સમય ન બગાડ. પેલા તો છે ને તું રસોઈ બનાવવાનું કામકાજ કર, અને તારો આગળના મહિનાનો પગાર અને આ મહિનાનો પગાર એ બે હું તને હમણાં ટ્રાન્સફર કરું છું. ટ્રાન્સફર તમને ખબર તો છે, ઓલો ડબલો હા તને હમણાં કબાટમાંથી લઈને આપું છું પૈસા. બીજું કે આ તારી બેનના લગ્ન છે છે ને, તો કઈ વધારે પૈસા જોઈ છે? હવે જોતા તો હોય પણ હવે કયા મોઢે માંગવા તમારી પાસે? આ જ મોઢે ને, તારે બીજા મોઢા છે? ના પણ આમ બેનભાઈ ના પાડી દીધી ને, એક ગાય આમ સટ કરતી ના પાડી દીધી, તો થાય કે સાંભળ હવે સાંભળ મારી વાત. અરે અરે બેન બાને નો કેતો તું, શેઠાણીને નો કેતો તું. હું તને સાનું મુના આ તારી બેનમાં જે થોડા ઘણા જોતા હોય ને એ એક્સ્ટ્રા આપીશ, પછી તારી રીતે તું મને આપતો રહેજે, બરાબર છે? હું મારા પગારમાં વાળવી નાખી. હા હવે લાંબુ કરીમાં શેઠાણી આવી જાય તો સાંભળી જાય તો જે પગાર ના આપવાના છે ને ઈ જાહે. તું રસોઈ બનાવ ફટાફટ. 2 મિનિટ નો ટાઈમ આપો. આમ મેગી નથી બનાવવાનું, ખાવાનું છે મારે પેટ ભરીને. એ તો ભૂલાઈ ગયું. 15 મિનિટ હાલશે ને? 15 મિનિટમાં જો આમ એક થી એક ચડિયાતી વાનગીઓ. હા દામિની બી ગયો, હું તો એમને બોલાવું છું. દામિની સર આમાં એક સાઈન બાકી છે. જી બાકી રહી ગઈ છે? હા. સર લે આ થઈ ગઈ છે સાઈન. સર તમને ખબર છે કે ભાભીએ શું કર્યું છે? ભાભીએ શું કર્યું છે એટલે? દામિની ભાભીની વાત કરે છે? હા, દામિની ભાભીની વાત કરું છું. શું કર્યું? એમને અમારા પડોશમાં રહેતા એક ભાઈ સાથે ફ્રોડ કર્યું છે. તું હિરેન ગમે તે વાત કરે છે. તારા ભાભી ખબર છે ને ફેમસ બ્લોગર છે. હા હું એ ઘણા લોકોની હેલ્પ કરે છે. આ વિડીયો બનાવીને એના પ્લેટફોર્મ પર મૂકે છે ને તો ઘણા લોકો એને ફોલો કરીને એને મદદ કરે છે, અને તું આવી વાત કરે છે? હા પણ એમને જે કાકાનો વિડીયો વાયરલ કરીને એની જિંદગી ખરાબ કરી નાખી છે, અને એ કાકા મારી બાજુમાં જ રહે છે. શું વાત કરે છે? હા, આવી રીતે એમને ફ્રોડ કર્યું. અચ્છા, તો આ બ્લોગરે ઘણા બધાને નુકસાન પણ પહોંચાડ્યું છે. પણ જોઈ રે, આ વાત ખોટી નીકળે ને તો તું આ કંપનીમાંથી નીકળી જઈશ, અને જો વાત સાચી હશે ને તો પછી આ ફેમસ બ્લોગર નું આવી બનશે. વાંધો નહીં, તું જઈ શકે છે. દામિનીએ ફ્રોડ કર્યું? મારે આના વિશે વધારે જાણવું પડશે. હેલો ગાઈઝ, આ લાસ્ટ જે મેં વિડીયો બનાવ્યો છે એમાં એટલા ઓછા વ્યૂ કેમ આવ્યા છે? શું કરી રહ્યા છો? મને લાગે છે કે હવે તમને લોકોને મારા વિડીયોઝ જોવા નથી ગમતા, કંઈક નવું કરવું પડશે. અને હા,
થેન્ક યુ સો મચ. આ લાસ્ટ મેં પેલો ફેરિયા વાળો વિડીયો મૂક્યો હતો ને, એ એટલો ચાલ્યો કે વાત જવા દો. બહુ જ વાયરલ થયો છે. થેન્ક યુ સો મચ. બની ગયો વિડીયો? હા, બની ગયો. તો ક્યારે અપલોડ કરવાના છો તમે સોશિયલ મીડિયા પર? એમાં કઈ રાહ થોડી જોવાની હોય. આ વિડીયો શૂટ કર્યો અને આ વિડીયો એડિટ થઈ ગયો. ઓ, તમે જે આ વિડીયો અપલોડ કરો છો એ કયા પ્લેટફોર્મ પર કરો છો? કેમ? નહીં એટલે મારા ઘણા બધા પ્લેટફોર્મ પર અકાઉન્ટ છે, પણ આજ સુધી તમારો વિડીયો મારામાં ક્યારે આવ્યો નથી. નથી તમારું કોઈ નોટિફિકેશન આવતું. તો આ વિડીયો અપલોડ ક્યાં કરો છો તમે? જોવા દ્યો મને. લો બોલો, તમે મને ફોલો જ નથી કરતા તો ક્યાંથી દેખાય? અચ્છા, હા, મેં સાંભળ્યું છે તમારા ઘણા બધા વિડીયો આમ વાયરલ થયા છે. તમે સુપરસ્ટાર બ્લોગર છો, એટલે તમે ફેમસ બ્લોગર છો. હા, એ વાત તો સાચી. કેટલા ફોલોવર છે તમારે? મિલિયન થવા આવ્યા છે. બોલો, મારી વાઈફના મિલિયન ફોલોવર થવા આવ્યા છે અને પોતાના હસબન્ડ પાસે એક નોટિફિકેશન કે એક વિડીયો પહોંચતો નથી. હું બ્લોક નથી ને? જો તો હમણાં કાઢ્યા. હે, ક્યાંથી બ્લોક ક્યાંથી હોય? જો બ્લોક નથી. જો ના, એટલે મને એટલી ખબર પડે છે, મેં તમારું ગમે એટલું સર્ચ કર્યું મારા મોબાઈલમાં તો અકાઉન્ટ જ નથી આવતું. અને પછી મેં હિરેનના મોબાઈલમાં તમારું અકાઉન્ટ સર્ચ કર્યું તો એમાં તો તરત આવી ગયું. પણ તમે મને ફોલો નહોતા કરતા ને, એટલે જો આ રહ્યું તમારું અકાઉન્ટ છે ને, આ રહ્યું. જો ફોલો કરવા માટે તમારું અકાઉન્ટ તો દેખાવું જોઈએ ને. એ બધી વાત છોડો ને. હું શું વિચારતી હતી કે આપણે બહાર જઈએ ને ફરવા માટે. હા, આપણે બહાર ફરવા જશું. ત્યાં તમે સરસ મજાનો બ્લોગ બનાવજો અને જો તમને જરા પણ આમ તેમ લાગ્યું તો એ વ્યક્તિનો સ્પેશિયલ વિડીયો બનાવીને તમે સોશિયલ મીડિયા ઉપર મૂકશો અને કહેશો કે આ વ્યક્તિ ફ્રોડ છે. આની સાથે તમારે કોઈ પણ પ્રકારની કોઈ પણ વ્યવહાર કરવા નહીં. પાણી આપું કે અચાનક મારા મોઢેથી સાચું બહાર નીકળી ગયું એવું લાગે છે? ના, હવે આ કેવી વાત કરો છો? હું શું કામ કોઈ સાથે એવું કરું? ખોટું બોલવાની હદ હોય દામિની. જો તમે તું સાચું બોલે છે કે હું તને સાચું કહું? શું છે સાચું? કહો તો. હવે તમારે જાણવું જ હોય ને તો હું તમને કહી દઉં કે તમે ઘણા સમય પહેલા એક ફ્રોડ કર્યું હતું. મેં ફ્રોડ કર્યું હતું? જી હા, તમે ફ્રોડ કર્યું છે. શું ફ્રોડ કર્યું હતું? તમે મને ખબર છે સાડી બતાવતા હતા. હા, સાડી. હા હા હા. એ સાડીના વેચનાર એ ફેરિયા પાસે તમે 500 રૂપિયાની રકજકમાં એનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો. મેં તો 3000 રૂપિયા આપ્યા હતા. 3000 રૂપિયા? અને એ વિડીયો શું કામ બનાવ્યો તો ખબર છે તમને? અરે એ કાકાને બી પૂરેપૂરા પૈસા આપ્યા. 3000 રૂપિયા કીધા તો મેં 3000 રૂપિયા આપ્યા. ઉપરથી મને કહી રહ્યા છે કે 3000 રૂપિયા નહીં 3500 આપવા પડશે. એટલે એ 500 રૂપિયાની વાત હતી. અચ્છા, તો પછી આજે હીરેને મને ખોટું કીધું. મને લાગે છે કે એને ઓફિસમાંથી કાઢી નાખવું જોઈએ. શું કહેતો તો હિરેન? હીરેને એવું કીધું કે તમને ખબર છે કે આ ભાભી શું કરે છે? શું? આજે બધું કીધું ને એ બધી વાત એને મને કરી. એને બ્લોક કરવો પડશે. બ્લોક નથી કરવો. તમે જે આ બ્લોક કરો છો ને એ બ્લોક બંધ કરો અને આ બ્લોક બનાવો છો ને એ સ્ટોપ કરી દો. પણ મેં એવું કઈ કર્યું જ નથી તો હું શું કામ બંધ કરું? તારી બધી વાત મને ખબર પડી ગઈ છે. જો અત્યારે તો ખાલી તને ઊંચા અવાજે કહી રહ્યો છું. જ્યારે જે વાત છે એ એકદમ સાચી મારી પાસે આવી ને ત્યારે મજા નહીં આવે. હો, ખાલી હો કહેવાથી જે કર્યું છે ને એ પૂછાય નહીં જાય. કઈ નથી કર્યું મેં.
જાઓ. સારું, ખબર પડશે ત્યારે કહીશ. અમને હવે શું કેવું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ, બોલો કોણ તમે? આ મેં એવું સાંભળ્યું કે આજે સોશિયલ મીડિયા ઉપર જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ તમે છો? હા ભાઈ, એ હું જ છું, પણ તમને બે હાથ જોડીને કહું છું કે હું એવો માણસ નથી કે કોઈનું ખોટું કરું ભાઈ. જો વિડીયો તો વાયરલ થઈ ગયો છે હા, અને તમે ફ્રોડ પણ સાબિત થઈ ગયા છો. પણ ભાઈ મેં એવું કાંઈ ખોટું નથી કર્યું. ઈ તો એ બેનને ખાલી મને 500 રૂપિયા મારા જે લેવાના હતા એ માગ્યા તો એને વિડીયો બનાવી નાખ્યો ને આવું બધું, અને એ વિડીયો બનાવી નાખ્યા પછી ભાઈ મારી હારે મારી વાત બહુ ખરાબ થયું છે ભાઈ. હા હા જો તમારું મેં બધું જાણ્યું છે, મને બધી ખબર પડી છે, એટલે હું તમને 500 રૂપિયા જ આપવા આવ્યો છું. એટલે 500 રૂપિયા? એટલે તમે કોણ છો ભાઈ? હું જે છોકરીએ તમારો વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો ને એનો હસબન્ડ. એટલે જો એટલે હું તમારી સાથે કઈ ખરાબ કરવા નથી આવ્યો. હા, હવે ભાઈ ખરાબ કરવા બાકી હોઈ રહ્યું છે. મારી છોકરીનું વ્યવહાર તૂટી ગયું. હું જે તો કરતો હતો ને ધંધામાં કોઈ મારી પાસેથી કઈ લેવાનું બધાય બંધ કરી દીધું. એ પછી બે ચાર બધા ધંધા કર્યા. કોઈ માણસો મારી પાસે કઈ લેતું નથી. બસ હવે તો ભાઈ દવા પીવાનો વારો આવ્યો છે. બસ 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 દવા પીવાનો વારો આવ્યો. જો હું તમારી જે પણ કઈ મદદ કરી શકું ને એ મદદ કરવા આવ્યો છું. હવે તમે હું મદદ કરશો ભાઈ? આ મારી ઘરવાળી આ બધા હમણાં ઉટકવા જાય છે, કામ કરવા જાય, કચરા પોતા, ત્યાંથી એ લોકોએ બધા ના પાડી દીધી. હું જે ધંધા કરું એ ધંધામાં બધા મને ના પાડી દીધી છે ભાઈ. હવે અમારે કૂવો પૂરવો કે દવા પીધા સિવાય અમારી પાસે તમારે કાંઈ રસ્તો નથી ભાઈ. તમારે કાંઈ નથી કરવાનું, બસ શાંતિ રાખો. તમે થોડા શાંત થઈ જાઓ અને મારી વાત સાંભળો. જો મને બધી જ ખબર છે કે તમારી દીકરીની સગાઈ તૂટી ગઈ છે, તમારી પાસે કોઈ ધંધો નથી, અને તમારા વાઈફ જે ઘરે ઘરે જઈને કામ કરતા હતા હવે ત્યાંથી પણ ના પાડી દીધી. એટલે જ્યાંથી તમને પૈસા કમાઈ શકતા હતા એ બધા રસ્તાઓ બંધ થઈ ગયા છે. એટલે તો જ્યારે મને આ વાત ખબર પડી તો ગમે ત્યાંથી એડ્રેસ ગોતીને તમારા સુધી પહોંચ્યો છું. હવે મારી વાઈફે તો ભૂલ કરી જ નાખી, પણ હવે હું એનો પશ્ચાતાપ કરવા માંગુ છું. તમને હું મદદ કરવા માંગુ છું. હવે શું મદદ કરશો સાહેબ? શું મદદ કરશો? જે લૂંટાવાનું હતું એ બધું લૂંટાઈ ગયું છે. ખાવાનું એટલે અમારા ગરીબ માણસ તો માંડ બે ટાઈમનું ખાવાનું બનતું હોય છે, અને એમાં મારી વાત સાંભળો. તમે તમારી પાસે માફી માંગુ છું. સાહેબ મહેરબાની કરીને તમે અહીંયાથી વયા જાઓ પ્લીઝ સાહેબ. વયા જાઓ તમે. અરે પણ મારે તમારી કોઈ માફી નથી જોતી સાહેબ. હું તમારા પગે પડું છું, તમે અહીંયાથી વયા જાઓ.
મહેરબાની કરીને તમે અહીંથી વયા જાઓ. હેતલની માં, હા ઓલો વિડીયો બનાવ્યો ને ઓલામાં મૂક્યો છે ને, ઈ બેનના ઘરવાળા આવ્યા હતા અત્યારે. હું કહેતા હતા મને કહે કે ભાઈ તમે બહુ સારા છો, મને સમાચાર મળ્યા છે અને પૈસાની મદદ કરવા આવ્યા હતા. એટલે મેં તો ચોખ્ખે ચોખ્ખી ના પાડી દીધી કે ગરીબ ભલે છીએ પણ હવે તમારી મદદની અમારે કોઈ જરૂર નથી. હા, ખરેખર હદ કરી નાખી, હદ. આમ ન હોય. એને તો એમ હતું કે આપણે ગરીબ માણસ છીએ તો રૂપિયાથી ખરીદી લે, પણ હવે હું આ હંધુય લૂંટાઈ ગયું. અને પછી એમને ડાપણ હું કે આપણી હારે હું કરવું છે ને હું નહીં. જવા દો ને, આપણે એ લોકોની મદદ નથી લેવાની થતી. હો, અરે હેતલની બા, મેં એને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે જે થવાનું હતું એ તો બધું મારે મારી એકને એક છોકરી મારી હારે અત્યારે બોલતી નથી. મારા લીધે એનું વ્યવહાર તૂટી ગયો. હવે બીજું શું થાય? તમે આ ન વિચારો, આ તમારી લીધે નથી તૂટ્યું. તમે ક્યાં ખોટા છો? એ તો ઓલી સોડી જેને તમારા વિડીયો બનાવ્યા અને એને હું કર્યું ખબર નહીં કે તમને બદનામ કરી દીધા. આખે ગામ પોગી ગયો એ વિડીયો. જે મળે રોડ ઉપર નીકળે તો બધા તરત આંગળી સીધી મારી હામું કે આવા કરવા વાળા છે. બહાર નીકળવાનું તે મુશ્કેલ થઈ પડ્યું છે હવે તો. તમે જરાય ઉપાધિ ન કરો. હો, હંધુય સારું થશે, સમયની હારે બંધુય સારું થઈ જાય. હા, શું એ સોડીના વરને ભાન થઈ ગયું છે ને તો એક દી આ લોકોને ભાન થઈ જાય બધું. હંધુય સારું થઈ જાય. અરે એ હાડિયું વેચવા પછી 4-5 ધંધા કર્યા, એ કેમાં નહીં. એટલે આ મારું હાળો કોને ખબર આ વિડીયો બધા પાસે પોગી જાય છે. કામ માંગવા જાય એટલે તરત જ તે સામેથી ઓળખી જાય છે અને તરત ના પાડી દે છે. એ બાકી હતું તો તારા ઠામડા ઉટકવા જવામાં એમાં તારું તો શું વાંક છે? એ તારું કામ બંધ થઈ ગયું. હવે તો આ ઝેર ખાવાના રૂપિયા નથી. હું કરશું કાંઈ ખબર નથી પડતી. આ હેતલની માં, એવું ન બોલો. આપણે તો ગામડાના અભણ અને ગમાર માણસો છીએ. આપણને શું ખબર પડે હું કહેવાય ને હું નહીં. પણ કાંઈ નહીં, હંધુય સારું થઈ જાય. આવું વિચારોમાં તમે માતાજી આપણી બહુ મોટી બેઠી છે, એ કંઈક ને કંઈક રસ્તો કાઢશે. આ તમને ઉદાસ જોઉં છું ને તો મને વધારે ચિંતા થાય છે. હવે તો બસ મારી માં ભગવતી જે કરે એ હાચું. હા, ઈ નહીં તો કરશે. હવે તો કૂવો બુરવા સિવાય ખાઈ નહીં, એવું ના બોલો. દામિની, તમે અત્યારે મેં તારી સાથે આગળ વાત કરી હતી ત્યારે તું એવું કહેતી હતી કે ના એવું તો કાંઈ છે નહીં. અત્યારે હું બધું જ જાણીને આવ્યો છું. શેની વાત કરો છો તમે? એ જ તે બ્લોગ લગાડ્યો હતો ને એક, જેમાં એક પરિવારની આખાઈની લાગી ગઈ, એની વાત કરું છું. પેલા બિચારા ગરીબ ફેરિયા હતા ને એની, જે સાડીને ડ્રેસ વેચતા હતા. ખાલી 500 રૂપિયામાં તે શું કર્યું? અત્યારે એની પાસે ખાવા માટે ખીચડી નથી. એને નથી કોઈ નોકરી આપતું કે જ્યાં નોકરી કરતા હતા ત્યાંથી એને કોઈ નથી બોલાવતું. અને સાથે સાથે એની દીકરીની સગાઈ પણ તૂટી ગઈ ફક્ત તારા લીધે. પણ મારા એક વિડીયોથી આવું બધું કેમ થઈ શકે? પથારી ફરી ગઈ તારા એક વિડીયોથી. અને આવું બધું કેમ થઈ શકે? એટલે કેટલા ફોલોવર છે તારા? અને ખબર છે ને કે એક પોસ્ટ મૂકે તો એક દિવસમાં કેટલી લાઈકો અને કેટલા વ્યૂ આવી જાય છે? આ ખોટો સોશિયલ મીડિયાનો તે ઉપયોગ કર્યો છે.
જેનો તને ફાયદો મળે છે ને એના લીધે બીજાને નુકસાન પહોંચાડ્યું છે. સાચે જ એવું બધું થઈ ગયું? જો દામિની, તે એક પરિવારને આખો વેરવિખેર કરી નાખ્યો છે. જો તને હવે થોડીક પણ શરમ હોય ને, તને થોડીક પણ એમ થતું હોય ને કે મેં ખોટું કર્યું છે, તો તું એવું કંઈક કર કે એના પરિવારનું સારું થાય. હું હવે એવો કોઈ વિડીયો નહીં બનાવું અને એ વિડીયો ડિલીટ કરી દઈશ. તારા વિડીયો ડિલીટ કરવાથી હવે એ પરિવારને કોઈ ફરક નથી પડવાનો, કેમ કે જે લોકોને જોવાનું હતું અને જે લોકોને એની સાથે જે કરવાનું હતું ને એ બધું થઈ ગયું છે. એ લોકો ઓલરેડી રોડ ઉપર હતા, હવે એ બહાર બજારમાં આવી ગયા છે. મને લાગે છે કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મારે એ લોકોની માફી માંગવી જોઈએ, પણ આ બધું તમને કેમ ખબર? તારી વાત જાણ્યા પછી મેં બધું સર્ચિંગ કર્યું. મેં વ્યક્તિનું એડ્રેસ ગોત્યું ને એના ઘર સુધી પહોંચ્યો. બિચારા એક અધૂરા બનાવેલા મકાનમાં રહે છે. નથી દરવાજા કે નથી છાપરું. તડકો, ઠંડી, આ વરસાદ બધું સહન કરે છે. એવા વ્યક્તિને તે હેરાન કર્યો છે જે વ્યક્તિ રોજનું કમાઈને રોજ ખાય છે. જો તમે મને એ લોકો પાસે લઈ જાઓ, હું માફી માંગી લઈશ. ચાલો, સરસ. એક બ્લોગર તરીકે ખરાબ કરીને પણ માફી માંગવાની તો તને બુદ્ધિ હુજી. બેગ મૂકી આવો. ચાલ. હેતલના બાપુ, હા હા, કનુ શેઠને ત્યાં હું ગઈ હતી. એમને મેં પૂછ્યું કે શેઠ, કારણ અમારી પાસે કોઈ કામ નથી, ઘર ચલાવવામાં પણ માંદા પડે છે, તો તમે અમને કામ આપો ને. તો શેઠે કહ્યું છે કે તારા ધણીને મોકલજે, તો એકવાર જઈ આવજો ને તમે. હા હા, ઘણું શેઠની અહીંયા જઈ આવી અને કામનું. જય શ્રી કૃષ્ણ. હવે હું વિડીયો બનાવવાના બાકી રહી ગયા છે કાંઈ? તે પાછા આવ્યા છો તમે? આ એ છે જેને વિડીયો બનાવી અને આખા ગામમાં ફેલાવી દીધો છે. હવે તમારે કાંઈ કરવાનું બાકી છે તો હજી કરી નાખો, એટલે અમે જલ્દી મરી જઈએ. તમારી માફી માંગવા આવ્યા છે. નથી જોતી તમારી માફી અમારે. અરે જો, કાંઈ નથી સાંભળવું. હાવ હાસી વાત કહેશે. તમે લોકોએ તો અમારી જિંદગી બરબાદ કરી નાખી. અમને ક્યાં ના ન રાખ્યા. અમારી સોડી જુઓ જુઓ, અને આનું શક પણ તૂટી ગયું છે તમારા વિડીયો ના લીધે. અમને કોઈ કામ નથી આપતું. હું લોકોના ઘરના વાસણ કચરા પોતા કરતી હતી ને ત્યાંથી મને કાઢી નાખી છે. અને ખાસ વાત ઈ, હા, સાડી અને ડ્રેસ બેસીને અમારા ઘરનું ગુજરાન ચાલતું હતું, તો તમારા વિડીયોએ મારા ધણીની રોજગારી છીનવી લીધી. ત્યાર પછી એમને કેટલા ધંધા કર્યા. બધા અમને ખરાબ નજરે જોવે છે. લોકો વિચારે છે કે અમે લોકો ખરાબ માણસ છીએ. અરે અમે તો ગામડાના ભોળા પાડા માણસ છીએ. અમને નથી આવડતું આવું બધું. અમને ખાલી એટલી ખબર પડે છે કે અમારા 2 ટકના રોટલાનું થાય ને એટલે હંધુય થઈ ગયું. પણ તમારા વિડીયોએ તો અમારા 3 જણની જિંદગી બરબાદ કરી નાખી. અરે હારા ખોટા નરસા હાજાનું તમને ભાન છે? માણસ કોને કહેવાય એનું ભાન છે? અને બેન, તમારા માટે 500 રૂપિયા કાંઈ નહીં હોય, પણ અમારે 500 રૂપિયા એટલે આખા ટક નીકળી જાય. આખો ટક નીકળી જાય અમારો. એવું તો અમે અમારા હક પરસેવાના પૈસા માંગતા હતા, અને તમે આ તમારા શોખ માટે વિડીયો બનાવીને અમારું ઘર બરબાદ કરી દીધું. તમે અહીંયાથી વયા જાઓ, મહેરબાની કરીને વયા જાઓ. કાકા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, હું સ્વીકારું છું. તે દિવસે મેં જે વિડીયો બનાવ્યો એ
ખોટો હતો અને આવું ફક્ત તમારી સાથે નહીં, તમારા જેવા કેટલાય લોકો સાથે કર્યું છે. એની રોજી રોટી હતી, એનું આના પર તો ઘર ચાલતું હતું અને એ લોકોના આવા વિડીયોઝ બનાવ્યા. ખબર નહીં એ લોકો સાથે શું થયું હશે. ઓ કાકા, મને માફ કરી દો. માફ કરી દીધા? જાઓ, તમને માફ કરી દીધા, પણ એનાથી હું અમારું જીવન પહેલાની જેવું થઈ જાય? હા હા, અમારી એકની એક છોરીનું જે સગપણ તૂટી ગયું છે એ પાછું થઈ જાય? તમને શું લાગે છે હા તમારા માફી માંગવાથી અમારી જિંદગીમાં પહેલાની જેમ પાછી રોનક આવી જાય? તમને શું લાગે છે? તમે તો માફી માંગી લીધી. 2 શબ્દની માફી માંગવાથી કાંઈ અમારું જીવન પહેલાની જેમ નહીં થઈ જાય. જાઓ, તમે જાઓ. એવા દે હેતલી માં આ લોકોને છે ને ગરીબની વેદના, ગરીબની મજબૂરી આ મોટા માણસો ને નહીં સમજાય. તમે જાઓ, મહેરબાની કરીને અહીંયાથી જાઓ બાપા. માનું છું, તમારી બધી વાત સાચી છે. અમારા એક વિડીયોના લીધે અમારું આખું ઘર વિખાઈ ગયું. અરે સોશિયલ મીડિયા તો અત્યારે મનોરંજન માટે, એકબીજાની સાથે જોડાઈને રહેવા માટે, આ બધી વસ્તુઓ માટે જ સોશિયલ મીડિયાથી લોકો એકબીજાને મદદ કરી શકે છે, કેટલી ચેરિટી કરે છે. અને હું પોતે ઇન્ફ્લુએન્સર હતી, મારા ઘણા બધા ફોલોવર્સ હતા. એ વાતનો મેં ગેરલાભ ઉઠાવ્યો. ઘણી જગ્યાએ જતી હતી, વસ્તુઓ લઈ લેતી હતી અને એ લોકોને હકના પૈસા નહોતી આપતી. મેં આ સોશિયલ મીડિયાનો ખોટો ફાયદો ઉઠાવ્યો છે. એટલા બધા ફોલોવર્સ હતા તો હું તમારું ભલું એ કરી શકતી હતી ને. તમારો ખોટો વિડીયો બનાવે એની જગ્યાએ એવું એ કહી શકતી હતી કે આવા નાના લોકો પાસેથી ખરીદી કરો, જેથી એમનું એ ગુજરાન ચાલે. શું તમે બધા બ્લોગરો છો ને, એને ફોલો કરવા વાળા લોકો છે ને એ જ મૂર્ખા છે. આ ફોલો કરતા ન હોય ને તો તમે બધા આવી રીતે બ્લોગ બનાવી જ ના શકો. તમને સાચો રસ્તો દેખાડવા માટે લોકો ફોલો કરે છે, અને એ લોકો ફોલો એટલે કરે છે કે તમે એને કાંઈક વસ્તુ સારી દેખાડો, પણ નહીં, તમારે તો એનો ફાયદો ઉઠાડવો. હા બેન, અને આવી રીતે વિડીયો બનાવીને તમે કોકના પેટ ઉપર પાટું માર્યું, તમને શું મળ્યું એ કહો? બસ હવે એને માફી તો માંગી લીધી છે. હવે જો તમે મારી વાત માનતા હો તો હું તમને કંઈક કહેવા માંગુ છું. બોલો. જે થઈ ગયું એને તો હું બદલી નથી શકતો, પણ એ મારી વાઈફે જ કર્યું છે, એટલે એના પસ્તાવાના ભાગરૂપે હું તમારી એક મદદ કરવા માંગુ છું. જો પ્લીઝ તમે ના નહીં પાડતા. પણ કેવી મદદ? મદદ એવી કે જો તમને ક્યાંય કામ નથી મળતું અને તમારી છોકરીની સગાઈ તૂટી ગઈ છે, અને તમારી જે મેન સમસ્યા છે એ આ બે જ છે. એ બેયનું સોલ્યુશન આવી જાય તો, એ બેયનું સમાધાન થઈ જાય તો અમે અમારા ઈશ્વરનો આભાર માનીએ કે અમારા ઈશ્વરે અમારી પર પોતાની નજર રાખ. બસ તો જો તમારી છોકરી એટલે આજથી મારી બેન, અને મારી બેનની બધી જવાબદારી હું લઉં છું. એનો તમામ ખર્ચો આજથી મારો, એની લગ્નની જવાબદારી પણ મારી, અને કોઈ કાંઈ નહીં કે. અને જો મારો પોતાનો બિઝનેસ છે, મારો પોતાનો ધંધો છે, એટલે હવે તમારે ક્યાંય નોકરી ગોતવાની જરૂર નથી. મારી જ ઓફિસે તમને હું નોકરી અપાવી દઈશ. જો હું તમને એડ્રેસ આપું છું, એ એડ્રેસ પર હિરેન નામના વ્યક્તિને મળી લેજો, એટલે તમારું ઓફિસનું નક્કી થઈ જશે. તમારો આભાર ભાઈ. હું મારી વાઈફ તરફથી માફી માંગુ છું, અને બની શકે એટલી મદદ કરું છું.
જો કાંઈ વધારે જરૂર હોય ને તો મને તમે કહી શકો છો, અત્યારે પણ. તમે અમારા માટે એટલું બધું કર્યું છે, મારી છોકરીની જવાબદારી મને નોકરી આપી છે. હું તો ભગવાનને પ્રાર્થના કરીશ કે ભગવાન તમને ખૂબ સુખી કરે અને હંમેશા આવી રીતે નાના માણસોની મદદ કરતા રહો. બસ ખાલી તમને એટલી પ્રાર્થના છે કે હવે ક્યારેય મારી વાઈફને માફ કરી દે. શેઠ, આ તમારી ઘરવાળી મારી દીકરી જેવી જ છે, પણ ભૂલ એવી કરી હતી કે અમને ગુસ્સો હતો, પણ હવે માફ કરી દીધા. કઈ વાંધો નહીં, હવે અમે રજા લઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોયું ને હેતલીમાં, માતાજીએ ભગવાને આપણે સામું જોયું. હા, જેણે આપણી સાથે આવું કર્યું ને એને એ જ લોકોએ આપણી નૈયા પાર ઉતારશે. હા. ભગવાન એટલું ખૂબ સારું કરે.